નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં નવો વળાંક આવી શકે છે. કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નોંધનીય છે કે સરકાર દ્વારા નવા જિલ્લાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે તે પહેલા આ નિર્ણય લેવાઈ શકે તેમ છે. વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંતર્ગત નવા જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ, ધાનેરા અને લાખણી એમ કુલ 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ, દાંતા, ડીસા, દાંતીવાડા અને વડગામ એમ 6 તાલુકા રાખવામાં આવ્યા છે. જિલ્લા વિભાજનના નિર્ણય બાદથી કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિયોદરના લોકો છેલ્લા 11 દિવસથી ઓગળ જિલ્લાની માંગ સાથે ધરણા પર બેઠા છે. બીજી તરફ ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માટે આગ્રહ રાખી રહ્યા છે. સરકારે લોકોની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવાનો નિર્ણય લેવાઈ શકે તેમ છે. આ અંગેની જાહેરાતનું નવા જિલ્લાનું નોટિફિકેશન બહાર પાડતા પહેલા થઈ શકે છે.